નમસ્કાર મિત્રો, શું તમને વારંવાર શરદી, ખાંસી અને ગળાનો દુખાવો સતાવે છે? દવા લીધા વગર માત્ર ઘરે બેઠા આ સમસ્યાનો ઇલાજ શક્ય છે. આ વિડીયોમાં હું તમને બતાવીશ 7 એવા ઘરેલું ઉપચાર જે બાળકો, મોટા અને વૃદ્ધ સૌ માટે કામ કરે છે. વિડીયો છેલ્લે સુધી જરૂર જોતા રહેજો. તો મિત્રો, આપનું સ્વાગત છે અમારી ચેનલ પર, જ્યાં આપણે વાત કરીએ છીએ હેલ્થ, ઘરેલું નુસ્ખા અને કુદરતી ઉપચાર વિશે. જો તમને આ વિડીયો ગમે છે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ઉપચાર નંબર 1, આદુ અને મધ. મિત્રો, આદુમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે અને મધ ગળાને શાંત કરે છે. 1 ચમચી આદુનો રસ, 1 ચમચી મધ દિવસમાં 2 વાર લો. સૂકી ખાંસી અને ગળાના દુખાવામાં તરત રાહત મળે છે. ઉપચાર નંબર 2, હળદરવાળું દૂધ. રાત્રે સૂતા પહેલાં ગરમ દૂધમાં અડધી ચમચી હળદર મિક્સ કરીને પીવો. શરીરની ઇમ્યુનિટી વધે છે, ઇન્ફેક્શન ઝડપથી મટે છે, ખાંસીમાં પણ રાહત મળે છે. ઉપચાર નંબર 3, તુલસી. તુલસીને આયુર્વેદમાં અમૃત સમાન માનવામાં આવે છે. 5-7 તુલસીના પાન ચાવી લો અથવા તુલસીની ચા બનાવીને પીવો. શરદી, ખાંસી અને તાવમાં બહુ જ અસરકારક છે. ઉપચાર નંબર 4, વરાળ. ગરમ પાણીમાં વરાળ લો. ઈચ્છો તો તેમાં અજમો અથવા યુકલિપ્ટસ તેલ નાખી શકો. નાક બંધ થવું ખુલશે, છાતીની જામણ દૂર થશે અને શ્વાસ લેવામાં આરામ મળશે. ઉપચાર નંબર 5, મીઠા પાણીથી ગરારા. ગરમ પાણીમાં મીઠું ઉમેરી દિવસમાં 2 થી 3 વખત ગરારા કરો. ગળાનો દુખાવો ઓછો થશે, ખાંસીમાં રાહત મળશે. ઉપચાર નંબર 6, કાળી મરી અને મધ. અડધી ચમચી કાળી મરી પાવડર અને 1 ચમચી મધ મિક્સ કરીને લો. ખાસ કરીને સૂકી ખાંસી માટે ખૂબ જ અસરકારક છે. ઉપચાર નંબર 7, અજમો. અજમો સીધો ચાવી લો અથવા અજમાનો ઉકાળો બનાવીને પીવો. છાતીની જકડન દૂર થાય છે, કફ ઓગળે છે. એક જરૂરી સૂચના મિત્રો, જો 3-4 દિવસમાં ખાંસી, શરદી મટે નહીં અથવા તાવ વધારે હોય તો ડૉક્ટરની સલાહ જરૂર લો. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ હેલ્થ ટિપ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં જરૂર લખજો તમને કયો ઉપચાર સૌથી વધુ ફાયદાકારક લાગ્યો.